સુરેન્દ્રનગર ખાતે નમો ડ્રોન દીદી ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભરતાની નવી ઉડાન। ત્યારે ગઈકાલની ગૃહિણા બની છે આજની ડ્રોન પાયલટ। ગુજરાતની નારી શક્તિની આધુનિક પાંખો એટલે નમો ડ્રોન દીદી, જે ખેતીમાં હાઈટેક ક્રાંતિ અને મહિલા સશક્તિકરણનો સંગમ છે। ત્યારે સુરેન્દ્રનગરના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા કુશળ ડ્રોન પાયલટ અને ડ્રોન દીદી બનીને ખેતીમાં લાવી રહ્યા છે ક્રાંતિ। ત્યારે ડ્રોન ટેકનોલોજીથી ખેતીનું કામ સરળ બન્યું છે અને સન્માનજનક રોજગારી મળી રહી છે, જેવું અંકિતાબેને જણાવ્યું હતું। ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામના રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલવણિયા, જે આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે। ત્યારે સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેને સરકારી નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈને પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગ ભર્યો છે। ત્યારે કોઈ પણ સફળતાનો પાયો તેના શિક્ષણ અને તાલીમમાં રહેલો હોય છે। ત્યારે અંકિતાબેને આ સફળ સફર ત્યારે શરૂ કરી જ્યારે તેમણે ગામના સખી મંડળ દ્વારા નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મેળવી અને ઉત્સાહભેર ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની સઘન તાલીમ આપવામાં આવી હતી। ત્યારે આ તાલીમ દરમિયાન તેમણે ડ્રોન ટેકનોલોજી, તેના સંચાલન, જાળવણી અને સુરક્ષાના નિયમો વિશેની ઝીણવટભરી માહિતી અને સમજ આપવામાં આવી હતી। ત્યારે તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને તેઓએ આજે એક કુશળ ડ્રોન દીદી બન્યા છે। ત્યારે તેઓએ આ પ્રસંગે શું જણાવ્યું, આવો સાંભળીએ। મારું નામ અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણિયા છે। હું વાઘેલા ગામની વતની છું, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। મેં અમારા સખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી, એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે। એના પછી અમને અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની, અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાણી અને એમાં અમારું સિલેક્શન થયું હતું અને એના પછીના 15 દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે। આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સદ્ધર થઈ શકી છું અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શક્યો છે। કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા મોટા પાક છે, એમાં ખેડૂતથી પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો। ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। સરકાર ખેડૂત પાસેથી 100 રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના 500 રૂપિયા સબસિડી તરીકે આપે છે। એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે એના માટે હું સરકારશ્રીની સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।